જય માતાજી મિત્રો. ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ કનૈયા. જય ગણપતિ બપ્પા. મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં. મિત્રો, આજે ચૈત્ર નવરાત્રિનો 5મો દિવસ છે. આ 5મા નોરતે માતા સ્કંદ માતાના સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. નવદુર્ગા અંબામાનું આ 5મું સ્વરૂપ છે, જેની આરાધના 5મે નોરતે થાય છે. જે આપણી માતા છે અને તે આપણને પોતાનું સંતાન ગણી આપણું કલ્યાણ અને ઉર્ધ્વ ગતિ કરનારી છે. એ જીવનદાતા, ભાગ્યદાતા, વિધાતા રૂપે માતૃત્વ શક્તિને ઉજાગર કરે છે. માતા ભગવતી દ્વારા અવતાર પામનાર ભગવાન કાર્તિકેયનું બીજું નામ સ્કંદ છે. આથી આ મૈયા સ્કંદમાતા તરીકે પ્રસિદ્ધ છે. સ્કંદકુમાર એટલે કે સનતકુમાર દેવાસુરના સંગ્રામમાં દેવોના સેનાપતિ હતા. પુરાણોમાં એમને શક્તિઘર કહી તેમની મહત્તા અને મહિમા ગાવામાં આવી છે. એમનું વાહન મોર છે. આવા સપૂતની માતા સ્કંદ માતા પણ મહાશક્તિશાળી જ હોય એવી આ માતા પિતાના પુત્રને પોતાના ખોળામાં વહાલથી બેસાડી રહી છે. આ સ્કંદ માતાનું રૂપ સૌમ્ય, નવલું, નમણું છે અને એ પુત્રદાયી છે. તો મિત્રો, આજના આપણા આ વિડીયોમાં આપણે માતા સ્કંદ માતાના સ્વરૂપની તથા માતા સ્કંદ માતાની પૂજા વિધિ કઈ રીતે કરવી, માતાને શું ભોગ અર્પણ કરવો અને સ્કંદ માતાની વાર્તા સાંભળીશું. જય સ્કંદ માતા. જય માતાજી. મિત્રો, આજે 3 એપ્રિલ 2025 ગુરુવાર, ચૈત્ર નવરાત્રિનો 5મો દિવસ એટલે કે 5મું નોરતું છે. ચૈત્ર નવરાત્રિના 5મા દિવસે મા દુર્ગાના 5મા સ્વરૂપમાં સ્કંદ માતાની પૂજા કરવામાં આવે છે. માતા સ્કંદ માતાને માતૃ સ્વરૂપ માનવામાં આવે છે. આ રૂપની યોગ્ય રીતે પૂજા કરવાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે અને સાધકને સુખ સમૃદ્ધિની સાથે દરેક દુઃખમાંથી મુક્તિ મળે છે. ચાલો જાણીએ માતા સ્કંદ માતાની પૂજા પદ્ધતિ, અર્પણ, મંત્ર, સ્ત્રોત વગેરે. હિન્દુ શાસ્ત્ર અનુસાર મા દુર્ગાના 5મા સ્વરૂપમાં સ્કંદ માતાનું સ્વરૂપ શુભ માનવામાં આવે છે. જો આપણે માતાના મોહક સ્વરૂપ વિશે વાત કરીએ તો તેણીને 4 હાથ છે, જેમાં કાર્તિકેયજી બાળકના રૂપમાં 2 હાથમાં અને ચોથા હાથે આશીર્વાદ આપતા જોવા મળે છે. માતા કમળમાં બેસે છે અને વાહનની વાત કરીએ તો તે સિંહ છે. મિત્રો, હવે મા સ્કંદ માતાની પૂજા પદ્ધતિ જોઈએ. નવરાત્રિના 5મા દિવસે એટલે કે આજે બ્રહ્મ મુહૂર્તમાં જાગો. બધા કામમાંથી નિવૃત્ત થઈને સ્નાન કરો. આ પછી જો કલશની સ્થાપના થઈ ગઈ હોય તો પહેલાં તેની પૂજા કરો. આ પછી મા દુર્ગા અને તેમના સ્વરૂપોને ફૂલ, માળા, સિંદૂર, કુમકુમ, અક્ષત, વસ્ત્ર વગેરે અર્પણ કરો. આ પછી કેળા અને મીઠાઈની સાથે બીડા ચઢાવો. આ પછી ઘીનો દીવો અને ધૂપ પ્રગટાવો અને મા દુર્ગા ચાલીસા, દુર્ગા સપ્તશતી મંત્ર, સ્કંદ માતા મંત્ર અને સ્ત્રોતનો પાઠ કર્યા પછી અંતમાં આરતી કરો. મિત્રો, હવે સ્કંદ માતાનો પ્રસાદ જોઈએ. માતા સ્કંદ માતાને પીળા રંગની વસ્તુઓ પસંદ છે, તેથી તમે તેમને કાળા ચણાના લોટના લાડુ, કેસરની ખીર અથવા અન્ય કોઈ પીળી મીઠાઈ આપી શકો છો. માતા સ્કંદ માતાને પ્રિય ફૂલ જોઈએ તો જો આપણે માતા સ્કંદ માતાના પ્રિય ફૂલ વિશે વાત કરીએ તો તે છે કમળ. તેથી આ દિવસે દેવી માતાના ચરણોમાં
કમળ અર્પણ કરો. માતા સ્કંદ માતાનો મંત્ર છે: સિંહાસનગત નિત્યમ પદ્મશ્રી કાર્ત્યદા સદા શુભકામનાઓ દેવી સ્કંદ માતા યશસ્વિની. ઓમ દેવી સ્કંદ માતાએ નમઃ. મિત્રો, હવે આપણે માતા સ્કંદ માતાની વાર્તા સાંભળીએ. સ્કંદ માતાનો અર્થ થાય છે ભગવાન કાર્તિકેયની માતા. આવું એટલા માટે છે કારણ કે સ્કંદ એ ભગવાન કાર્તિકેયનું બીજું નામ છે. હિન્દુ શાસ્ત્રો અનુસાર એક વખત તારકાસુર નામનો એક રાક્ષસ હતો, જેણે વર્ષો સુધી ભગવાન બ્રહ્માની કઠોર તપસ્યા કરી અને તેમની પાસેથી અમર થવાનું વરદાન માંગ્યું. જો કે બ્રહ્માજીએ તેમને જણાવ્યું કે આવું શક્ય નથી અને બીજું કોઈ વરદાન માંગવા કહ્યું. તેથી તારકાસુરે પોતાની હોશિયારી બતાવી અને પોતે ભગવાન શિવના પુત્ર સિવાય કોઈના હાથે મૃત્યુ પામશે નહીં તેવું વરદાન માંગ્યું. તેણે વિચાર્યું કે મહાદેવ ભગવાન શિવ તો વૈરાગી છે, તેથી તેમનો પુત્ર જન્મવાનો પ્રશ્ન જ ઉદ્ભવતો નથી. તેથી તે આપોઆપ અમરત્વ પ્રાપ્ત કરશે, કેમ કે ભગવાન શિવ હંમેશા તપસ્યામાં લીન હોય છે અને તે ક્યારેય પાર્વતી સાથે લગ્ન કરશે જ નહીં. તારકાસુરની આ માંગ પર ભગવાન બ્રહ્માએ તેનો સ્વીકાર કર્યો અને તેને જે વરદાનની ઈચ્છા હતી તે વરદાન આપ્યું. વરદાન મળ્યા પછી તરત જ તારકાસુરે તેનો દુરુપયોગ કરવાનું શરૂ કર્યું અને બ્રહ્માંડમાં તબાહી લાવવાનું શરૂ કરી દીધું. તેણે તમામ જગ્યાઓ પર એ વાતનું એલાન કર્યું કે સમગ્ર બ્રહ્માંડમાં તે અમર છે અને તેને મારનાર કોઈ નથી. તેના દ્વારા મચાવવામાં આવતા હાહાકારથી ત્રાહિમામથી તમામ દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે મદદ માંગવા ગયા. ત્યારે ભગવાન વિષ્ણુએ તમામને માતા સતીના બીજા અવતાર રાજા હિમાલયની પુત્રી દેવી પાર્વતી વિશે જણાવ્યું. તેમણે તમામ દેવતાઓને જણાવ્યું કે માતા પાર્વતી ભગવાન શંકર સાથે લગ્ન કરવાનું નક્કી કરી ચૂક્યા છે. થોડા વર્ષો પછી ભગવાન શિવ અને દેવી પાર્વતીનું મિલન થશે અને તેનાથી તેમના પુત્રનો જન્મ થશે, જેના થકી તારકાસુરનો અંત આવશે. આ રીતે થોડા સમય પછી કાર્તિકેયનો જન્મ થયો. ભગવાન કાર્તિકેય એટલા શક્તિશાળી હતા કે તેમની પાસે મહાન કુશળતા અને ખૂબ શક્તિઓ હતી. તેમને જોયા પછી ભગવાન બ્રહ્માએ તેમને દેવતાઓના સેનાપતિ તરીકે નિયુક્ત કર્યા. આ પછી ભગવાન કાર્તિકેયે રાક્ષસ તારકાસુર સાથે યુદ્ધ કર્યું અને તેનો વધ કર્યો. આ પછી દેવી પાર્વતીને સ્કંદ માતા તરીકે માન આપવામાં આવે છે. જય માતાજી મિત્રો, જય સ્કંદ માતા. મિત્રો, તમે પણ નવરાત્રિના 5મા નોરતે સ્કંદ માતાના સ્વરૂપની પૂજા કરી, તેને આરતી કરી, તેને મનપસંદ ભોગ લગાવી, વાર્તા સાંભળી સ્કંદ માતાના આશીર્વાદ મેળવી શકો છો. જય માતાજી, જય સ્કંદ માતા. મિત્રો, તમને મારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ કનૈયા. જય ગણપતિ બપ્પા.